તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી અને જય દ્વારકાધીશ. મિત્રો સ્વાગત છે તમારા ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનો હવાર થઈ ગયો અને આપણે ઉઠીને તૈયાર થઈ ગયા અને જવાનું છે ક્યાં મોટર ચાલુ કરવા માટે. મિત્રો સવારમાં પોરમાં આપણે વહેલા જ આપણે ચાલુ કરવાની હોય. 8:30 થઈ ગયા અને મૂળ પાવર આવી ગયો. આપણે વહેલા જ ઉઠી ગયા હતા. તો ઠંડી એટલી બધી છે ને, તમે જો મારી પાછળનું તમે જો કેમ કે સેજ કાળા કાળા વાદળા થઈ ગયા છે બરોબર. એટલી બધી ઠંડી પડી રહી છે ને, ઠારા જેવો પડે એમ હાથનું કડક કડક થઈ ગઈ છે. અને તમે જો આપણે પાણી વાળવાનું શરૂ કર્યું હતું ને, અને કાલે આપણે મોટર ચાલુ કરી દે. કાલના દિવસમાં લોકો આપણે સત્યસીમાં મૂકતા નથી બરાબર. એનું કારણ હતું ભાઈ થોડુંક તબિયત આપણી એક દી બગડી ગઈ હતી અને મસ્ત મજાની મોટર ચાલુ કરીને મેં કીધું મિત્રોને મેં કીધું આપણે ચોથું પાણી મેં કીધું સડાવી દઈએ ને. ચોથા પાણીની અંદર મોજા આવી છે ને ભાઈ, એટલે વિડીયોમાં ફાલફૂલની તમને બધી થોડી ઘણી માહિતી મળવાની છે બરાબર. એટલે સવારમાં પોરમાં તો અત્યારે આપણે હાલતા થઈ ગયા છે બરાબર. નાસ્તો પાણી જે કાયદેસર કરી લીધા, એટલે બપોર સુધી આપણે કંઈ ઉપાધિ છે એવું નહીં. અને વ્લોગમાં જે કન્ટિન્યુ બની રહેજો, તમને પણ જોવાની મજા આવશે અને ફટાફટ આપણે ચાલુ કરી રાખીએ. તો હાલો તો મિત્રો આપણે વાત કરવામાં આવે ને તો જો આપણે ક્યારે આપણે ને એટલી બધી ઠંડી છે ને, તમે જોવો ભાઈ ઠંડીની મોસમની અંદર આપણે પાણી વારવાનું શરૂ કરી દઈએ. શિયાળો છે બરાબર, અને આમાં ડોઝ તો આપણે એક જ છાંટ્યો હતો અને આપણે ચોથું પાણી આપણે સડાવી દીધું છે બરાબર. જો આપણે ક્યારે રહકતા થાય છે અને ભરાતા થાય છે અને મસ્ત મજાનું પાણી વારવાનું કામ છે. અને ભાઈ એટલો બધો ધુખડ જેવો આજે આવી ગયો ને, તો ટોપી બોપીને આપણે તમારા ભાઈ પહેરી લીધું ભાઈ. નકર આમાં જો માંદા પડીએ ને તો આમાં એક કરતી બીજી થવાની છે. તો ભાઈ લાઇટે વહી ગઈ છે, તો મોટર શરૂ કરવા પાછા વહી જઈએ. અને વાગ્યા છે 9:30, તો ઝટકો માર્યો છે લાઇટનો. તો ધોરિયો તો આપણે જોવો કેમ કે પંજાબમાં હોય ને એવી રીતનો ધોરિયો છે ભાઈ. નાકું તો આપણે રહી જ જાય, ગમે એમ તમે ટાઈસવાળી કાંકરી રહે ગમે એમ તમે રારો ને એટલે નાકું રહી જાય. પણ હેરખાઈ તમારે મહેનત કરવી પડે ભાઈ, નકર હા ને નાકું ના રહે. મને તો ખબર જ છે કેમ કે આપણા ખેતરની અમને ખબર હતી. બાકી કાર મટકી પડવું હોય ને ક્યાંક તો ઓલું જમીન ફૂલતી હોય ને, બાકી ત્યાં તમારું કામ નથી રાખવું નાખવું. કેમ કે ઓલું ભાગ્યવાળું આપણું ભાગ્યવાળું હોય ને ત્યાં જમીન ગધેડીની ફૂલી જાય, એટલે થોડું તકલીફવાળું થાય. તમે જુઓ ભાઈ આપણે આ ધોરિયો છે હેઠ વાહ સુધી આપણે કરેલો, હેઠ ડેમનો ક્યારો હોય ને ત્યાં સુધી, હેઠ ઘરથી અહીંયા નથી આપણા તો ઘર પાસે બરાબર. તો ફેમિલી લોગ આપણે બનાવતા જ નથી, ઘણા લોકોને ખબર જ છે કેમ કે ફેમિલી લોગ આપણે બનાવતા અનુકૂળ નથી આવતા. થોડોક સમય થાય પછી આપણે બનાવીશું ફેમિલી વ્લોગ, સમયની વાત છે ભાઈ આ તો. અને તો હાલમાં મિત્રો આપણે વાત કરવામાં આવે ને તો આપણે ભાગ્યવાળા નહીં પણ આપણે પાડોશી જ કહેવાય બરાબર. તો પાડોશી ત્યાં આપણે જો ધાણાનું વાવેતર છીએ, અને ધાણાનું વાવેતર કેમ કે સારામાં સારું ભાઈ એને પણ કરેલું છે. તમે જુઓ 4 વીઘાના ધાણા છે ભાઈ, જુઓ ભાઈ એટલા વીઘાના ધાણા છે અમારા પાડોશીને. સારામાં સારા ધાણાનું વાવેતર કર્યું છે બરાબર, તમે જોઈ શકતા છો. ને ધાણા અત્યારે જો શાક પણ નાખવા એવા થઈ ગયા, કેમ કે તમે શાક બનાવો એમાં તમે નાખવાના અત્યારે થાય બરાબર. તમે જુઓ ભાઈ અત્યારે પાંદડા મસ્ત મજાના આવી ગયા છે, એટલે આમાં હવે એને લગભગ 2-3 પાણી એને લગભગ પાયા હતા આપણે, કેમ કે પાડો હોય એટલે થોડી થોડી ખબર હોય બરાબર. નકર આપણે ખેડૂ માણા હોય એને લગભગ ખબર ના હોય, એટલે તમને બધાને જણાવી દઉં. અને ધાણા ભાઈ મસ્ત મજાના છે, અને આપણે પણ જો આમાં ટુડેરમાં ક્યાંક વધારે ધાણા વગ્યા છે, એટલે આપણે કેમ કે કોઈનામાં લેવા જવું ના પડે, કેમ કે આપણે એના ખેતરમાં ઉપાડીને આપણે શેકમાં નાખવા થાય. કેમ કે તમારા કોઈને જોતા હોય વાળી જાય આપણી વાળી લઈ જાજો. હું કોમેન્ટ કરી દીધો મને કે હું આવું છું ભાઈ ધાણા લેવા, તો લઈ જાજો થોડોક પૂરો એટલા ફટાફટ આપણે ઉપાડી દેવું. ઉપાડો ને પણ મિત્રો ઉપાડો તમારા જો કેમ કે હું મારી પાસે ટાઈમ ના હોય. તો હાલો મિત્રો આપણે આજ વાત જ કરી નાખીએ. અને ભાઈ આપણે વાત કરવામાં આવે ને તો આમાં ભાઈ એક ડોઝ આપણે દવાનો છાંટેલો હોય. તો ફાલ ફૂલ ને લીલોતરી ટુડેર સારામાં સારી છે, કેમ ઈરનો એટેક છે ને, તો ઈરનો એટેકની આપણે દવા મારવાની છે. સિંગો અત્યારે ક્યાંક આવી ને ક્યાંક નથી આવી, એટલે તો ઈરનો ડોઝ મારવાનો છે. ભાગ્યવાર ટુડેર હે મસ્ત મજાની પીળી કેમ કે નીકળું પીળું શું આવી હવે ટોપી કાઢી નાખે 10-10.5 થઈ ગયું છે. અને મસ્ત મજાનું કેરામાં આપણે પાણી ચડાવી દીધું ને. મને આપણે શેઢે પારે શું વાવેલું છે તમને બધાને ખબર છે, કેમ કે ભાઈ માંડવીની સિઝનની અંદર કેમ કે ટુડેર છે ને નબળી બહુ હતી. અત્યારે પાણી 3-4 પાણી પી ગયા ને એટલે સારા મારે, કેમ કે પૂરતો આપણે ત્યાં જ પાણી મળ્યો ટુડેરના પાયા હતા ત્યાં પાકી ગઈ હતી. પણ તો પાણીની આપણે સમસ્યા છે જ નહીં, એટલે તો પાય જ રાખવાની છે. કેમ કે ગમે એમ કરીને તમારા ભાઈને ટુડેર સારી રીતે પકવવાની. જો પીળું સોનું આવી ગયું ભાઈ, આપણે ખેડૂતનું કહેવાય પીળું સોનું ભાઈ. ઘણા લોકો ખેડૂતના વિડીયો જોતા હોય ને, મારા વિડીયો જોતા હોય ને, ઘણાને બધા મજા આવતી હોય, કેમ કે ભાઈ આપણું ખેતરનું અલગ સીન દેખાડું ને ભારી મજા આવે. તો મિત્રો મેં તમને બધાને કીધું ને એ પ્રમાણે આપણે જુવેર આપણે શેઢે પારે વાવેલી છે બરાબર, કેમ કે ખળાઈ ના થાય. અને જુવેર વાવી દે એટલે ભેહું ને આપણે ઢોરનું બધું હાલે. અને આપણી વાડી પાસે તો શૈણાનો કેમ કે વાવ્યું છે બરાબર આપણે ઘર પાસે. અને જો આપણી ટુડેર આ જો આપણે આ ખેતરની 20 વીઘા 18 વીઘાની ટુડેર છે, ખોટે ના કહેવાય. આપણે 2 વીઘા પડતર આપણે રીતું બરાબર, એમાં બધું કેમ કે એમણે પડતર આપણે ઉનાળે રહી ગયું હતું, કેમ કે એમાં વાવું કરતા કે તું એમણે રહી ગયું છે. અને આપણે આ ભાગ્યવાર ટુડેર જો આપણે તમે જો મેં તમને કીધું ને આપણે હલાતું નથી ભાઈ, એટલી બધી છે ને બહુ ઓલું આવી ગયું છે. અને આ કેતનભાઈનો કપાસ છે પાસે, અને ઓલી બધું સૈણા છે, તમે સૈણા ભાઈ જોયા છે. અને ટુડેર છે ભાઈ જોરદાર. અને ભાઈ એમાં દવા છાંટવાની પ્રોસેસ કરવાની છે ને. આપણે તો અહીંયા પવાનું શરૂ કરીએ ને તડકો છે વધી ગયો છે. આપણે પણ આઈફોન જ નગર વ્લોગ બનાવે મસ્ત મસાનો સારો. તો હાલો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને વાગ્યા છે 1 જેવું થઈ ગયું. અને આપણે જો આ છેલ્લો કેરો એટલે કેમ કે ભૂંગરું આવે બરાબર, આપણે છેલ્લા કેરામાં પાણી જાય છે બરાબર. અને હવે તમારા ભાઈને ભૂખ લાગી સારી પડીની, અને ભૂખે આપણે એ બધી લાગી સવારની. તો ખાવા જવાનો પ્રોગ્રામ કરવાનો છે, બપોરે પહેલાં કરી આવીએ. અને
આ આપણે ક્યારેમાં આપણે સડાવી દેવાનું છે, કેમ કે જા દીધું ખારા પાણી તો એ બધું આપણે ધોરિયામાં વારવાનું છે પાણી, તો ફટાફટ આ બધું સડાવી દે ને આ બધું આપણે પી ગયો બરાબર, કેમ કે આ બાજુનો ભાગ હતો હે થોડું સુધી પી ગયો, અને આ બધું આપણે સડાવવાનું પાણી છે એટલે તો આપણે છેટે પાર ઉભા છે નાકો વારીને 2-3 મૂકીને આપણે ખાવા હોઈ જાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2:30 જેવું, મસ્ત મજાનું આપણે આવી ગયા છે બપોરા હારી પીટના કરીને, અને કેમ કે થોડું મોડે આપણે બપોરા કરવા ગયા અને ભાઈ તમે જોવો ને તો બધું કેમ કે વાવતર સારામાં સારું છે, તુડેરનું સારું છે અને મસ્ત મજાનું છે. તો કેમ કે આ બાજુ નીકમાં આપણે પાણી ચડાવી દીધું, 2-3 ક્યારા જેટલું પી ગયો ને, કેમ કે બહુ વાર લાગી ગયા એટલે કેમ કે ક્યારો ભરાતા બહુ વાર લાગે. આ બાજુ થોડુંક વધારે જમીન છે કે લાંબા ક્યારા રહ્યા ને એટલે પાણી વધારે લઈ બરાબર. અને ઉનાળે તો આપણે ટાઈસ બાઈસનું પ્રોગ્રામ કરવાનું છે, કેમ કે માંડવીને સારું થાય એટલે આપણે ટાઈસ ભરવાની છે ખેતરમાં સારું વટનું, કેમ કે મોલ થાય પછી તો કાંઈ નહીં ઘટે. તો મિત્રો આપણે આવી ગયા છે ઓલડી બાજુ, કેમ કે પાણી વારવા, કેમ કે અત્યારે તો આ બધું ટીસી છે, તમે જો ટીસી છે બરાબર. અને આ બાજુ ઉડર છે એમ કે વધારે સારી છે બરાબર, કેમ કે અહીંથી બધી લેવલમાં જમીન રહી એટલે હારી પટની બધી ઊંચી ટુડેર છે બરાબર. અને ઓલી બાજુ તમે જોવો ને તો છે નબળી રહી ગઈ, કેમ કે ઉપર આ બરાબર તમે જો આ બરાબર ભાગ છે ને ભાઈ, આ ભાઈ ટાઈસ બાસ ઉનાળા આપણે રેવલ બેવલ થોડુંક કરીશું, આપણું ઘરનું ટ્રેક્ટર તો લઈ લીધું હોય. અને આ બધું તમે જો મસ્ત મજાની, કેમ કે માથો ઢકાઈ જાય ને એવી બધી તુડે ને પીળું નીકળ્યું હોય, ફૂલ જ આવી ગયા. અને આપણે ને ક્યારો જોવા માટે ભાઈ આમાં આગળ ને જવું પડે, આમાં કાંઈ હૂતું બૂતું નથી. અને ઓલે ભાગ્યવાળી ટુડે છે ને એમાં તો હાવ પૂરું થઈ જાય જેવું જ છે. જો બાકી જોવામાં નૈકરું પીળું સોનું ભાઈ, તમે જો નૈકરું પીળું સોનું, એટલે ફાલ બાલના વખતે તો સારું છે બરાબર. અને આવતા વર્ષે તો આપણે ઉનાળે જ આવે આપણે ટુડેર મોલ નીકળે એટલે પાણી તો આપણે બહુ હોય ને, ટુડેર એ પાકી તો આરામથી ટુડેર પાકી જાય, વાંધો બહુ નહીં આવે. પછી આપણે ઉનાળે આપણે કેમ કે ટાઈસ બાઈસને હારી પીને પેરા ફેરીને મસ્ત મજાનું ખેતર કરી નાખવું. તો હાલમાં મિત્રો અત્યારે વાગ્યા છે 4:30 જેવો ને, તમારા ભાઈ કઈ જાજુ બધું પાણી વાર્યું અને જમરૂક આપણે લઈ આવ્યા. જમરૂકને એટલું બટકું હોયતું હે, એટલા બધા જમરૂક બિંદર પાકી ગયા હતા ને, કંઈક આપણે ખાઈ લે કંઈક ના ખાઈએ. ભાઈ અત્યારે વાતાવરણ થયું બગડી ગયું, કેમ કે બગડવામાં તો એવું છે ભાઈ ઠંડી સુધી વધારે પડે બરાબર. અને પાણી વારે તમે જોવા ભાઈ આપણે પાળો છે બરાબર, ભીંડા આવે એટલે ઝટકા મશીનનો શોર્ટ મૂકે, કેમ કે અત્યારે તો ભાઈ ચાલુ નથી. બાકી આપણે અડી લઈએ ને તો કાંઈ વાંધો ના. બાકી જો આપણે કાયદેસર અડી લીધું હોય બરાબર એટલે વાંધો બહુ આવતો નથી. બાકી સાંજે ચાલુ વારે હા આ શેડું છે બરાબર, શેડા ઉપર શોર્ટ મૂકેલો હે, અને શોર્ટ તો ના કાંઈ ઝટકા મશીન કહેવાય. અને ભાઈ આપણા ટુડેર જોવો ને ભાઈ તો ગજબ રીતની થઈ ગઈ. આપણે આજને આખો વ્લોગ આપણે અહીંયા જ બનાવે નાખો ખેતરમાં જ મજા આવે ભાઈ રખડવાની, એટલે બહુ મજા આવે બરાબર. હમણાં લાઇટ વહી જાય, કેમ કે 6 વાગે જેવું થાય ને લાઇટ વહી જાય ને 12 કલાક પાવર આપે છે. લાઇટ વહી જાય 8 થી 8 આવે છે, પાવર વહી જાય એટલે બંધ કરી દેવાની. હાલો મિત્રો વાત કરવામાં આવે ને તો ભાઈ બેઠા બેઠા આપણે થઈ ગઈ છે હાઈ ને કોટ આપણે ને વાડીએથી લઈ આવ્યા છે બરાબર. અને ભાઈ જોવો તો દી હાથમાંનો સમય છે ને હા નજીક આવી ગયો બરાબર. સુરત દાદા પણ હાથમી રહી ગયા છે, અને અત્યારમાં તો આપણે પાણી હજી વારીએ છીએ, પાવર હજી ગયો ને 8 વાગે જાય એટલે હજી તો 6:30 જેવું થયું છે. તો ઠંડી પણ એટલી બધી પડવા માંડી, આપણે કોટ પહેરી આવ્યા છીએ. અને તમે જોવો ને તો સવારનો આપણે સડાવ્યો તો કોટ અને પાછો અટાણે સાંજે પહેરી લીધો. આપણે આની આ ડ્યુટી છે બરાબર. ખેડૂત ભાઈને આટલું બધું કામ હોય. અને તમારા ભાઈ કેવી સિઝન આલે છે ભાઈ એકવાર કોમેન્ટ કરીને કહેજો. અમારે તો નેદવો ખોદવાનું સૈણામાં બધાને થઈ ગયું છે. તો ચેનલમાં આપણે નવા હોય ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નખા નવા બ્લોગ સાથે, બધાને રામે રામ.